સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા। સ્થાનિક ચૂંટણીમાં દિલ્હીથી આપ માટે ફંડિંગ આવતો હોય તે પ્રકારનો એક મોટો ઘટસ્ફોટ થયો છે। સુરત પોલીસે જાણવાજોગ ફરિયાદ પણ આ મુદ્દે નોંધી દીધી છે, તપાસ પણ હાથ ધરી છે। હિમાંશુ પાહુજા દ્વારા દર મહિને પૈસા મોકલવામાં આવે છે તે પ્રકારનો મસ્ત મોટો આક્ષેપ થયો છે। હવાલા નેટવર્કથી લાખો રૂપિયાનું ગુપ્ત બ્લેક ફંડ ગુજરાત પહોંચે છે તેવો આક્ષેપ છે। સુરતમાં બેઠેલા આકાશ મિશ્રાને આ ફંડ મોકલવામાં આવતું હોય તે પ્રકારનો આરોપ પણ છે। અને આજ મુદ્દે જયેન્દ્ર સંવાદદાતા અમારા જે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, આપ જે પાર્ટી છે તેને દિલ્હીથી ફંડિંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થતું હોય તે પ્રકારનો ત્યારે મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે। આક્ષેપનો દૌર અત્યારે સુરતની અંદર જોવા મળી રહ્યો છે। વિગતો શું છે? આ ફંડ ક્યાંથી આવે છે, કોની પાસે જાય છે અને અત્યાર સુધી કેટલું ફંડ આવ્યું છે? બિલકુલ લખમાં જે રીતે વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે કે દિલ્હીથી હિમાંશુ પાહુજા નામનો જો વ્યક્તિ છે તેમના દ્વારા આ ફંડ મોકલવામાં આવતો હતો। લગભગ 19 લાખ જેટલા જે લાસ્ટ ટાઈમ જે ફંડ મોકલ્યા હોવાની વાત સામે આવી રહી છે અને તે ફંડ સુરત શહેરના જે સચિન વિસ્તારમાં આવેલી ખાનગી આંગડિયા પેઢી છે તેમને મોકલવામાં આવતું હતું અને ત્યાંથી જે સુરતમાં રહેતા આમ આદમી પાર્ટીના જે સક્રિય કાર્યકર્તાઓ કાં તો પછી કોઈ અન્ય વ્યક્તિ હોય આકાશ મિશ્રા અને અજય તિવારી તેઓ આ ફંડ સ્વીકારી રહ્યા છે। ત્યાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મહત્વની બાબત એ પણ છે કે જ્યારે પોલીસે હાલ સમગ્ર મામલે જ્યારે તપાસ કરી છે ત્યારે પોલીસ દ્વારા એમ પણ એક વાત સામે આવી રહી છે કે પોલીસે જ્યારે સવારે બંને તપાસ માટે પૂછપરછ માટે બોલાવ્યા હતા આકાશ મિશ્રા અને જે આંગડિયા પેઢીવાળો છે તેમને પોલીસે પૂછતાછ માટે બોલાવ્યા હતા, પરંતુ જવાબ લઈને તેમને જવા દીધવામાં આવ્યા છે। મહત્વની બાબત એ પણ છે કે હાલ એટલે 6:15 વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે, એટલે કંઈ મોટું ઘટસ્ફોટ થઈ શકે છે તેવી શક્યતાઓ જણાવી આવે છે। કોઈ મોટા નેતાઓનું નામ આવી શકે છે, પૈસા કેવી રીતના આવતા હતા, કોને આપવામાં આવતા હતા, ખાલી સુરતમાં જ ફરતા હતા, સુરતમાં કાં તો પછી સુરતના અન્ય કયા શહેરોમાં આપવામાં આવતા હતા, સમગ્ર બાબતે મોટું ઘટસ્ફોટ થઈ શકે તેવી શક્યતાઓ જણાવે છે। કારણ કે 19 લાખ જેટલી રકમ સામે આવી રહી છે અને કેટલી વખત કરવામાં આવ્યું, કોને આપવામાં આવતા હતા, કોણ સ્વીકારતું હતું અને કોને આપવામાં, સમગ્ર બાબતે મોટો ખુલાસો થવાની શક્યતા હાલ જણાઈ આવે છે। જી લખમાં। જી બિલકુલ જયેન્દ્ર, આપ જોડાયા તે બદલ આપનો આભાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે કચ્છની મુલાકાતે આપ ગુજરાતના પ્રભારી પહોંચ્યા। ગોપાલ રાય જેઓ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા। રાયે આક્ષેપ કંઈક એવો કર્યો છે કે ગુજરાતમાં અત્યારે ભાજપના બદલે પોલીસ ચૂંટણી લડી રહી છે। ગોપાલ રાયે પત્રકાર પરિષદ કરતી વખતે જણાવ્યું હતું કે અમદાવાદ મનપામાં 40 વર્ષથી ભાજપનું શાસન છે અને તે છતાં આજે તેમને પોલીસને આગળ રાખી અને ચૂંટણી લડવી પડે છે, જે લોકતંત્ર માટે ખતરાની ઘંટી છે। અત્યાર સુધીમાં 200થી વધુ ફરિયાદો સામે આવી છે અને જેમાં ઉમેદવારોને ધમકાવવા અને જેલમાં પૂરવા જેવા ગંભીર આરોપો પણ થઈ ચૂક્યા છે। બધી વસ્તુ જે કંઈ સ્વચ્છતા છે, પર્યાવરણ છે, એમની અંદર અમે પારદર્શિતા લાવશું, અમારો પહેલો મુદ્દો એ છે। અને એમની અંદર જે કોન્ટ્રાક્ટ પ્રક્રિયાઓ જે છે એમને અમે એકદમ ક્લિયર રાખશું, પારદર્શી રાખશું। એમની અંદર કોઈ પણ જાતના જે અત્યારના જે પ્રક્રિયા હોય છે, ટેન્ડર પ્રક્રિયા હોય છે, એમની અંદર જે કંઈ ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર રહિત અમે રાખશું। બીજો મુદ્દો અમારો છે કે પાણી, ગટર અને મૂળભૂત સુવિધાઓ। તો જે રીતે મેં આપને કીધું કે ભાઈ અમદાવાદની અંદર પૂર્વ અને પશ્ચિમની અંદર જે અન્યાય થાય છે, ત્યાંની જે પબ્લિક ત્રાહિમામ થાય છે એને મૂળભૂત હકો માટે લડવું પડે છે। તો એ મૂળભૂત હકો જે એમના છે, એના પોતાના હકો છે, ટેક્સ ભરીને પણ એમના હકો એમને મળતા નથી। એમના માટે પણ આમ આદમી પાર્ટી તૈયાર છે અને એમના માટે પણ પાર્ટી લઈને આવી છે। તો એને 24 રોજ એમને પાણી, 24 કલાક એમને શુદ્ધ પાણી મળશે। પાણીના લીકેજ જે છે, જેની ડ્રેનેજ છે એને પણ એ સાફ કરીને સરખી કરીને આમ આદમી પાર્ટી એમને સુવિધા આપશે। 20 साल सरकार चलाने के बाद अगर भारतीय जनता पार्टी को पुलिस को सामने रख करके चुनाव लड़ना पड़ रहा है तो ये इस बात को दर्शा रहा है कि जनता से भारतीय जनता पार्टी पूरी तरह दूर हो चुकी है। पहले ये समझ में नहीं आ रहा था, चुनाव जब तक प्रचार अभियान शुरू नहीं हुआ था, कि आखिर केंद्र में भाजपा की सरकार, गुजरात में भाजपा की सरकार फिर भी
ये पुलिस क्यों दौड़ रही है कैंडिडेट्स को रोकने के लिए? ये चुनाव में 200 FIR लोगों को जेल में डालने का, थानों में बिठाने का, धमकाने का ये चक्र क्यों चल रहा? ये पर्दाफाश हुआ जब प्रचार अभियान में भाजपा के कैंडिडेट मैदान में जनता के बीच में जाना शुरू हुए। भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष जी के विधानसभा में भाजपा का कैंडिडेट जाता है और जनता वहां से भगा रही। अहमदाबाद में कई वार्डों के अंदर उनका कैंडिडेट प्रचार करने नहीं जा रहा, विरोध हो रहा है जनता की तरफ से। લાંભા અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડનો વિરોધ, જેમાં લાંભા વોર્ડ એન કોલોનીમાં બેનર લગાવવામાં આવ્યા છે। આ બેનરમાં કાળુ ભરવાડે મત માંગવા ન આવવું એવું સ્પષ્ટપણે લખાણ લખવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા પાણી મુદ્દે કાળુ ભરવાડનો વિરોધ કરવામાં આવ્યો છે અને તેનો ઘેરાવો પણ ત્યાંની સ્થાનિક જનતા દ્વારા કરવામાં આવ્યો છે। તો આ મુદ્દો અત્યારે લાંભાથી સામે આવી રહ્યો છે અને લાંભામાં અપક્ષના ઉમેદવાર છે કાળુ ભરવાડ અને તેમનો અત્યારે બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને આ જ મુદ્દે સંવાદદાતા કશ્યપ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, લાંભાની અંદર અપક્ષના ઉમેદવાર કાળુ ભરવાડ, જેનો અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એવા બેનરો પણ લાગી ચૂક્યા છે સોસાયટીઓના જે બહાર છે ત્યાં કે ભાઈ આ ઉમેદવારે મત માંગવા આવવું નહીં। लगभग गत चूंटणी में 159 सीट भाजपनी आई थी ने तेमां एकमात्र सीट अपक्षनी आई थी ने ए हती लांभा वोर्डथी आ काळू भरवाडनी। परंतु हवे काळू भरवाडनो विरोध छे ते लांभा वोर्डमां ज थई रह्यो छे ने अत्यारे एन कोलोनीमां आ प्रकारे बेनर लाग्या छे के काळू भरवाडे અહીં મત માંગવા આવવું નહીં અને કોઈ પણ પ્રકારે પ્રચાર કરવા માટે થઈ અને અહીં પ્રવેશ ના કરવો। 2 દિવસ પહેલાની જો વાત કરીએ તો કાળુ ભરવાડ પ્રચાર માટે થઈ અને લાંભા વોર્ડમાં પહોંચ્યા હતા ને ત્યાં રાત્રિ દરમિયાન જે તેને સભા કરવી હતી, પરંતુ તે સભામાં જ લોકો જે છે તે તેની વાત સાંભળવાના બદલે કાળુ ભરવાડનો ઘેરાવ કર્યો હતો ને પીવાના પાણીને લઈને સાથે ડ્રેનેજ લાઇન અને રોડ રસ્તાને લઈને કાળુ ભરવાડનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। તેના વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેને ત્યાંથી ચાલતી પકડવી પડી હતી। તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ હતી। પ્રચારનો સમય અત્યારે ચાલી રહ્યો છે, મતદાન 26 તારીખે થવાનું છે, પરંતુ એ પહેલાં જ આ પ્રકારે ઉમેદવારો જ્યાં પણ પ્રચાર માટે થઈને જઈ રહ્યા છે ઘણી જગ્યાઓ પર તેને આ પ્રકારે માઠા અનુભવો થઈ રહ્યા છે અને પ્રચાર માટે થઈને લોકો જે છે તે તેને પ્રવેશ માટે થઈને પણ મનાઈ કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ પ્રકારની કામગીરી તેના દ્વારા ના કરવામાં આવી હોવાનું લોકો કહી રહ્યા છે અને વાયદા જે કરવામાં આવ્યા હતા તે વાયદા પૂર્ણ નથી થયા અને તેના કારણે હવે આ પ્રચાર પ્રસારને લઈ અને કાળુ ભરવાડનો વિરોધ લાંભામાં થઈ રહ્યો છે। जी कश्यप, आभार आप जोड़ाया ते बदल। ગાંધીનગર કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની પત્રકાર પરિષદ, મહિલા અનામત બિલ મુદ્દે તેમના દ્વારા ખાસ ચર્ચા પણ કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ત્યાં ઉપસ્થિત હતા। મહિલા અનામત બિલ મુદ્દે જગદીશ વિશ્વકર્માનું પણ નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ અને સાથી પક્ષના કાવતરાને કારણે આ બિલ એ માત્ર બિલની હાર નથી। જગદીશ વિશ્વકર્મા વધુમાં એવું પણ કહે છે કે દેશના 50% મહિલાઓ પર પ્રહાર હતો। 60 વર્ષ કોંગ્રેસ સત્તામાં રહી, કોંગ્રેસે મહિલાને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે। કોંગ્રેસ માટે મહિલા એ માત્ર ભાષણનો વિષય રહી ગયો છે। ભાજપ માટે નારી શક્તિના ઉત્થાનનો વિષય હતો। મહિલા અનામત બિલ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલની પણ प्रतिक्रिया સામે આવી છે। તેમના દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું। સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હતું। મહિલા વિરોધી માનસિકતાને કારણે આ બિલ પાસ ન થયાનું સીએમએ કહ્યું। આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે। દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો। કોંગ્રેસ અને ઈડી ગઠબંધને અત્યાર સુધી પરિવારવાદને પોષવાનું જ કામ કર્યું છે। મહિલાઓને સશક્ત બનાવવાની આ વિચારધારા છે અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં એ અવરોધ બનીને જ્યારે ઊભી છે। કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થવા દઈ શક્યું, ત્યારે જ તે રીતે જે આનંદ વ્યક્ત કર્યો અને મેજ થપથપાવી આ જ બતાવે છે નારી શક્તિનું એ અપમાન।
શું મહિલાઓના અધિકારને રોકવું હવે કોંગ્રેસની એ રાજકીય जीत बनी गई है? जो सामान्य वर्ग से आते हैं पर उनका भी सपना है कि इस देश को विकसित बनाने में उनका भी योगदान रहे विधानसभा और लोकसभा के माध्यम से। लेकिन कांग्रेस ने इसमें भी राजनीति की, इसमें भी उन्होंने जो बताया कि हम महिलाओं के साथ हैं, लेकिन महिलाओं को सक्षम करने की सिर्फ उन्होंने आज तक राजनीति ही की, सिर्फ बात की, लेकिन जब करने का मौका आया तो इस बात को लेके वो पीछे। અમદાવાદમાં ચૂંટાયા પહેલા જ ભાવિ કોર્પોરેટરનું દબાણ સામે આવ્યું છે। બાપુનગર કોર્ટમાં વિવિધ રાજકીય પાર્ટીઓનું દબાણ, જેમાં અડધા રોડ પર મધ્યસ્થ કાર્યાલય બનાવી દીધા છે। મધ્યસ્થ કાર્યાલય એવા બનાવ્યા છે કે ત્યાં ટ્રાફિક જામ સતત થઈ રહ્યું છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું રાજકીય દબાણ જે અત્યારે શહેરની અંદર સામે આવી રહ્યું છે। સામાન્ય લોકો સામે લાલ આંખ કરતું કોર્પોરેશન અત્યારે આ સ્થિતિને એક મૂક પ્રેક્ષકની જેમ જોઈ રહ્યું છે। રાજકીય દબાણો પર સ્થાનિકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે તેઓ કહે છે કે રાજા હોય કે પ્રજા, નિયમો બધા માટે સરખા હોવા જોઈએ। રાજકીય ખેસ પહેરો એટલે કોઈ નિયમ તમને લાગુ નથી પડતો, એવો ઘાટ અહીં દેખાઈ રહ્યો છે। પરમિશન લીધી છે, કાયદા અનુસાર જે નાણાં ભરવાના સરકારમાં આવે એ પણ અમારી ભરવાની ફરજ છે ને ભર્યા છે। સાથે સાથે અમારી જે કાર્યાલય છે મારી પોતાની દસ્તાવેજવાળી માલિકીમાં છે। રોડ સાઈડમાં જે મંડપ બાંધ્યો છે એની આગળ ઝાડ આવેલા છે, એટલે વાહનની અવર જવર રહેતી નથી। અમે ઝાડના થડની આગળ નથી ગયા। સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે અને એનો જે મંડપ છે એ નડતરરૂપ છે। અમારું આપના સંદેશના માધ્યમથી કહીએ છીએ કે ફરી એક વખત અમારું તમે મંડપનો વિડીયો ઉતારીને આપના ચેનલમાં બતાવો કે અમે ઝાડ અને મંદિર એની સાઈડમાં અમે મંડપ બાંધ્યો છે, જેથી વાહનોની અવરજવર રહેતી નથી, પબ્લિક। મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી સેવાદળ પ્રમુખ પ્રગતિ આહિર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા પણ ત્યાં ઉપસ્થિત હતા। દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કોંગ્રેસે આપેલ છે। કોંગ્રેસે મફત શિક્ષણ મહિલાઓને આપ્યું છે। બહેનોના સપના કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ તોડી રહી છે। ગાંધીજી ઈચ્છતા હતા કે મહિલા અને ખેડૂતોને સન્માન મળી રહે દેશમાં। ગાંધીજીની હત્યા પણ આરએસએસ વિચારધારાવાળા ભાજપે જ કરાવી છે। તાત્કાલિક બિલ પાસ કરાવવામાં આવે તો કોંગ્રેસ સાથે છે, પણ બિલમાં મહિલાઓને 33% અનામત આપવામાં આવે અને 2023 વાળું જે બિલ રજૂ કરવામાં આવે છે તેને જો પાસ કરવામાં આવે તો કોંગ્રેસ સાથે છે। આપ સૌને ખ્યાલ હશે કે ગાંધીજીની આ હત્યા એકવાર નથુરામ ગોડસે એ નથી કરી, એવી વારંવાર હત્યા કરવાનો 3 વાર પ્રયાસ કરવામાં આવ્યો હતો, એટલા માટે કે ગાંધીજી કાયમી એવું ઈચ્છતા હતા કે મહિલાઓને અને ખેડૂતોને માન સન્માન મળવું જોઈએ અને મહિલાઓ આગળ આવવી જોઈએ। તો આ એ જ આરએસએસની માનસિક વિચારધારા ધરાવતો જે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છે ને, એણે પહેલેથી જ ક્યારેય મહિલાઓનું સન્માન નથી કર્યું। એ આજે શું મહિલા સન્માનની વાતો કરવાના છે? આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છે, આ રાજકોટ જિલ્લામાં આજે પ્રેસ કરી રહી છું ત્યારે મારે એટલા માટે કહેવું છે કે આટકોટમાં 6 વર્ષની માસૂમ દીકરી સાથે નિર્ભયા કાંડ જેવો બનાવ બન્યો હતો અને આ ગુજરાતની અંદર આવા બનાવ બને છે ને, એ પણ આપણા માટે દુઃખની વાત કહેવાય, કેમ કે ગુજરાતનો એક એવી અસ્મિતા ગણાય કે ગુજરાતમાં રાતે 2 વાગે પણ દીકરી બહાર નીકળે ને તો આવા કોઈ પણ બનાવો બનતા ના હતા। મહિલા અનામત સંદર્ભે સમગ્ર ભારતીય જનતા પાર્ટી જે રીતે જૂઠાણાઓ ફેલાવી રહી છે અને ખોટો દુષ્પ્રચાર કરી અને વિપક્ષને બદનામ કરે છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે ક્યાં મોઢે તમે નારી વંદના અને નારી ગૌરવની વાત કરો છો? આ દેશને પ્રથમ લોખંડી વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આપનાર, દેશના મહિલા રાષ્ટ્રપતિ ડોક્ટર પ્રતિભા પાટીલ, દેશના પ્રથમ લોકસભાના સ્પીકર મીરા કુમારી જેવા અનેક દિગ્ગજ મહિલા નેતાઓ કોંગ્રેસ પક્ષે જ આપ્યા છે। રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે બરાબર ગરમાઈ ગયો છે। રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અમારી પ્રાથમિકતા છે તેવું કહેવું છે। ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે। તેઓ કહે છે કે 8થી વધુ ચેકપોસ્ટ બનાવી દેવામાં આવ્યા છે, જેમાં બુટલેગર અને હિસ્ટ્રી સેટર વિરુદ્ધ પાસાની કાર્યવાહી થઈ રહી છે। 15થી વધુ ગુનેગારો એ પાસાના પાંજરે પૂરી દેવામાં આવ્યા છે અને સંવેદનશીલ બૂથ છે ત્યાં પણ પેટ્રોલિંગ વધારી દેવાયું છે। રાત્રિના સમયે પોલીસ વાહન ચેકિંગ પણ કરી રહી છે।
સર, રાજકોટ પોલીસની કઈ પ્રકારની તૈયારી છે ચૂંટણીને લઈને? આગામી 26 તારીખે યોજના સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટ શહેર પોલીસની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે. તમામ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથોની સિનિયર અધિકારીઓ દ્વારા વિઝિટ કરી લેવામાં આવેલ છે અને ડિપ્લોયમેન્ટના સ્કેલ પ્રમાણે અત્યારે બંદોબસ્ત સ્કીમ બનાવવાની ચાલુ છે. આ સિવાય તમામ જે પરવાના ધારક હથિયારધારી હતા એમને તમામના હથિયાર જમા લેવામાં આવેલ છે અને અટકાયતી પગલાં અને પાસા, તડીપાર, પ્રોહિબિશન જેવા પ્રિવેન્ટિવ એક્શન લેવાની કામગીરી અત્યારે જોરશોરથી ચાલુ છે. હજુ સુધી રાજકોટ શહેરમાં 15 કરતાં વધારે પાસા અને તડીપારની કાર્યવાહી કરી દેવામાં આવેલ છે. આની સાથે સાથે પ્રોહિબિશન અને જે ગેમ્બલિંગની સામાજિક દૂષણ છે એને ડામવા માટે લિસ્ટેડ બુટલેગર્સ, લિસ્ટેડ ગેમ્બલર્સ અને હિસ્ટ્રી શીટર્સ એને રેગ્યુલર રૂટીન ચેક કરી અને એના ઉપર કેસીસ કરવાની કાર્યવાહી ચાલુ છે. આની સાથે સાથે રાજકોટ શહેરમાં 8 જેવી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલ છે. 8 ચેકપોસ્ટ ઉપર 24/7 પોલીસ ડિપ્લોય કરી અને વાહન ચેકિંગ અને જે પણ ઇલીગલ એક્ટિવિટી ચાલતી હોય અને અવૈધ વસ્તુઓનો આમથી આમ હેરાફેરી થતી હોય એને રોકવા માટેની કાર્યવાહી અત્યારે ચાલુ છે. અને આની સાથે સાથે સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ અમે કરી રહ્યા છીએ. તમામ જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથ છે ત્યાં વધારે ડિપ્લોયમેન્ટ પર કરવામાં આવ્યું છે અને હાલ એરિયા ડોમિનેશનની કાર્યવાહી પણ ચાલુ છે. તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે સેન્સિટિવ એરિયા છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ અને વાહનો સાથે ફ્લેગ માર્ચની પ્રક્રિયા ચાલુ છે અને આની સાથે સાથે જે ત્યાંના જે ન્યુસન્સ આઈડેન્ટિફાઈડ છે એમને દિવસ રાત્રે ચેક કરવાની કાર્યવાહી પણ ચાલુ છે અને એના વિરુદ્ધ જરૂર જણાય અટકાયતી પગલાં પણ લેવામાં આવે છે. ચોક્કસ આ હતા ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા કે જેઓ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે આગામી ચૂંટણીને લઈને રાજકોટ પોલીસ છે તેના દ્વારા એક્શન પ્લાન છે તે બનાવી લેવામાં આવ્યું છે. 15થી વધુ ગુનેગારો છે તેને પાસા કરવામાં આવ્યા છે. 8 અલગ અલગ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને રાત્રે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ છે તે પણ હાથ ધરવામાં આવે છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને પોલીસ સક્રિય બની ચૂકી છે. આંતરરાજ્ય સરહદે કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજસ્થાન બોર્ડર ઉપર 10 જેટલી ચેકપોસ્ટ ઊભી કરી દેવામાં આવી છે, જેમાં 3 તાલુકામાં પોલીસની ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. વિજયનગર તાલુકામાં 3, તો ખેડબ્રહ્મામાં 5 અને પોશીનામાં પણ 2 ચેકપોસ્ટ ઊભા કરાયા છે. ચૂંટણી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યારે તમામ તૈયારી છે તે પોલીસે હાથ ધરી છે. વિદેશી દારૂ, શસ્ત્રો અને નશાકારક ચીજ વસ્તુઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. રાજસ્થાન તરફથી ગેરકાયદેસર પ્રવેશ અટકાવવા માટે કડક ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, જેમાં સીસીટીવી કેમેરા, સર્વેલન્સ સહિત ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને તમામ ગાડીઓનું પણ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા 24 કલાક સઘન નજર રાખવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા અથાગ પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, તેમાં સ્થાનિક જે સાબરકાંઠાની પોલીસ પણ એલર્ટ થઈ છે. જે સાબરકાંઠાના અલગ અલગ જે સરહદો આવેલી છે, જે રાજસ્થાન સરહદથી આંતરિયાળ જે રાજસ્થાન વિભાગમાં જોડતો જે રોડ રસ્તા છે, ત્યાં તે સરહદી વિસ્તારમાંથી કોઈ નશાકારક ચીજવસ્તુઓ કે અન્ય વસ્તુઓ ન ઘૂસે તેને લઈને સમગ્ર સાબરકાંઠા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે. આપણી સાથે જોડાયા છે જે ડીવાયએસપી કુલદીપ કુમાર, તેમની સાથે સીધી ચર્ચા કરીશું. સર, જે રાજસ્થાન સરહદ ઉપરથી જે આવતી હોય, એક બાજુ ઇલેક્શનનો સમય છે, કેવી તૈયારી છે, શું કહેશો? અત્રેના સાબરકાંઠા જિલ્લાની અંદર આંતરરાજ્ય ચેકપોસ્ટ કે જે રાજસ્થાન રાજ્ય સાથે શેર થઈ રહી છે, તેમાં સાબરકાંઠા જિલ્લાની સાથે રાજસ્થાન રાજ્યના 2 જિલ્લાની સરહદ લાગે છે, એક ઉદયપુર અને બીજા શિરોઈ ડિસ્ટ્રિક્ટની. તો બંનેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને અત્યારે ખેડબ્રહ્મા ડિવિઝન વિસ્તારમાં જોવા જઈએ તો ટોટલ 5 પોલીસ સ્ટેશનમાં કુલ 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ કાર્યરત છે. અત્યારે હાલ ટોટલ 10 ચેકપોસ્ટ કાર્યરત છે, જેમાં વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી છે, પોશીનામાં 2 છે, ચિઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 છે, ખેડબ્રહ્મામાં 2 છે અને ચિઠોડા પોલીસ સ્ટેશન ખાતે 1 ચેકપોસ્ટ હાલ કાર્યરત છે. રાઉન્ડ ધી ક્લોક અત્યારે પોલીસનું ડિપ્લોયમેન્ટ અત્યારે રાખવામાં આવ્યું છે અને સઘન ચેકિંગ ચાલુ છે. શરૂ છે ઇલેક્શનમાં કોઈ નશાકારક ચીજ વસ્તુ ન ઘૂસે તેને લઈને સાબરકાંઠા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, ખેડવા. સાબરમતી વિસ્તારમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સાબરમતી ઠાકોર સમાજ દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ચૂંટણી બહિષ્કાર અંગે આ પોસ્ટરો લગાવાયા છે.
કોઈ પણ ઉમેદવારે મત માંગવા નહીં આવવું તેવા પોસ્ટર લાગતાની સાથે ચર્ચાનો વિષય અત્યારે આ સૌથી મોટો સામે આવી રહ્યો છે. લોકો જે પોતાની સમસ્યાઓનું નિરાકરણ ન આવતાની સાથે જ હવે ચૂંટણીનો બહિષ્કાર કરે છે તેવું આ પોસ્ટરની અંદર લગાવવામાં આવ્યું છે. માત્ર ભાજપ જ નહીં પરંતુ અન્ય જે પાર્ટીઓ છે, અન્ય જે પક્ષો છે તે પણ ચૂંટણી પ્રચાર માટે આ વિસ્તારમાં ન આવે તેવું આ પોસ્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે સ્થાનિક નેતાઓ છે તેમને પણ કહેવામાં આવી રહ્યું છે. અને આજ મુદ્દે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાયા છે. કશ્યપ, સાબરમતી વિસ્તારમાં પોસ્ટરો લાગ્યા છે, ઠાકોર સમાજે લગાવ્યા છે કે ભાઈ કોઈ પણ પક્ષના નેતાઓએ મત માંગવા ન આવવું, શું છે વિગત? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ વિરોધી પોસ્ટરો જે છે તે લાગ્યા છે ને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે સાબરમતી વિસ્તારના છે કે જ્યાં આ પોસ્ટરો લાગ્યા છે ને જ્યાં ભાજપને અહીં મત માંગવાનો પ્રચાર કરવા માટે ન આવવું તે પ્રકારના બેનરમાં ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે. આ સિવાય પણ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં આ પ્રકારના બેનરો છે તે જોવા મળી રહ્યા છે. ઠાકોર સમાજ દ્વારા આ બેનર લગાડવામાં આવ્યા છે ને કામગીરી અધૂરી રહી છે ને તેના કારણે જ લોકો હવે આ વિસ્તારમાં મત માંગવા ના આવે તેવા બેનર લગાડી અને આ વિરોધ નોંધાવી રહ્યા છે. બિલકુલ, આભાર કશ્યપ. મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ચૂંટણી કાર્યાલય પર ભાજપના ઉમેદવાર હિરેન કરોતરાનો ફોટો લગાવવામાં આવ્યો છે. ઉમેદવારે પાટીદાર સમાજની દીકરીને લાંબા સમયથી છૂટાછેડા ન આપતા હોવાના આક્ષેપ સાથે સમાજમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ સામાજિક વિવાદને પગલે વોર્ડમાં ભાજપ માટે મુશ્કેલીની એક સ્થિતિ સર્જાય તેવું અનુમાન પણ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, વિરોધ દર્શાવતા ફોટા અને પોસ્ટરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે ઊભા થયેલા આ આક્રોશને કારણે આગામી ચૂંટણીમાં ભાજપની રણનીતિ પર શું આડઅસર થશે તેના પર અત્યારે સૌ કોઈની નજર મંડાયેલી છે. આ તરફ વાવ થરાદમાં ઠાકરસિંહ રબારી દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. ધાનેરામાં ભાજપના આગેવાનના નિવેદન બાદ તેઓની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓ કહે છે કે સરકાર મા બાપ છે, લૂંટારી નથી. સરકારનું કામ છે લોકોને મકાન અને પાણી આપવાનું. સરકારનું કામ છે સુવિધા વધારવાનું, ના કે લૂંટ ચલાવવાનું. આ તમારી જાગીર નથી. પાણી નહીં તો ચૂંટણી નહીં. અને આ તમામ જે પોસ્ટરો પણ ત્યાં લગાવવામાં આવી રહ્યા છે. ખેડૂત વગર તમે બધા જ ભૂખ્યા રહી જશો. આ ઉપરાંત તેઓ કહે છે કે કણમાંથી મણ પકવતો આ ખેડૂત એ જગતનો તાત છે. એસીમાં બેસનારા અધિકારીઓ અને આગેવાનો એ વસ્તુને યાદ રાખે. ખેડૂત મહેનત બંધ કરે તો દેશ ભૂખ્યો મરી જશે. નથી કરતા. કોઈ મા બાપનો દીકરો હોય તો એને ભણાવવા માટે મા બાપની જવાબદારી હોય છે. સરકારે મા બાપ છે એને તળાવ પણ ભરવા પડે, સરકારની સહાયો આપવી પડે, મકાન સહાય આપવું પડે, વીમા આપવા પડે ખેડૂતોને. તમે લૂંટેરી સરકાર નથી, મોગલોની સરકાર નથી. લોકશાહી તમે ચૂંટણા છો ત્યારે ભાજપના આગેવાનો ધાનેરાના હોય કે આ વિસ્તારના હોય, તમે કોઈ એમ કહેતા હો કે પાણીની પાઇપો કાઢી નાખશું, તળાવો નહીં ભરું. આ કોઈ તમારી જાગીરી નથી, તળાવો નહીં ભરો. આ ખેડૂતોના હકનું છે. આ ખેડૂત નહીં હોય તો તમે પણ ભૂખે મરી જશો. અને હવે જોઈએ કે હવામાન મુદ્દે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે. ગુજરાતની અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિ એ સક્રિય બની ચૂકી છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 22 એપ્રિલથી ગરમીમાં વધારો થશે અને મધ્ય ઉત્તર સાથે જ સૌરાષ્ટ્રમાં તાપમાન વધી જશે. 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. આ સાથે જ 28 એપ્રિલથી હવામાનમાં ફેરફાર પણ જોવા મળશે. તારીખ 22 કે 23થી ગરમી વધવાની શક્યતા છે અને પુનઃ હવામાનમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ જેવું અને મધ્ય ગુજરાતના ભાગમાં 42થી વધુ થઈ જવાની શક્યતા રહે. પુનઃ તારીખ 26માં હવામાનમાં પડતો આવે અને એવી સ્પેશિયલ ડિસેમ્બર આવશે. પણ તારીખ 28મી એપ્રિલથી લગભગ મેની શરૂઆત સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને રાજ્યના ભાગોમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 19, 20, 21 તારીખ સુધીમાં ક્યાંક 22 તારીખ સુધીમાં રાજ્યના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફ વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક લગભગ કરા પડવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પવન લગભગ મધ્ય ગુજરાતના અમદાવાદના ભાગોમાં
25 થી આંચકાનો પવન 25 થી 30 કિલોમીટર અને ક્યાંક તેથી વધી શકે. રાજ્યના અન્ય ભાગોમાં પવનની ગતિ લગભગ 40 કિલોમીટરની આસપાસ રહે. દરિયા કિનારાના કોઈ ભાગમાં પવનની ગતિ વધુ પણ રહી શકે. કચ્છના ભાગમાં પવનની ગતિ વધુ રહી શકે. એટલે હવે પવનની શરૂઆત લગભગ આજથી થઈ જવાની શરૂઆત રહેશે.